સુધીરભાઈ તો એક જેન્યુન કક્ષાનો માણસ છે, ક્યાંય જવાના નથી. એને અનેક વાર કીધું છે કે ભાઈ હું ક્યાંય કોઈ વસ્તુમાં જવાનું નથી, ને કોઈ પોલિટિકલી અપેક્ષાઓ પણ નથી. એ તો માત્ર ને માત્ર લોકોના કામ કરવા માટે આવ્યા છે ને એમના વિધાનસભાની અંદર કરી રહ્યા છે. તો સુધીરભાઈનું સ્ટેન્ડ તો પૂરેપૂરું ક્લિયર છે, એમાં કોઈ બેમત જ નથી. પણ વાત રહી જે છે બીજેપી જે ભાંગતોડ કરી અને જે લઈ જવાની જે કંઈ પરિસ્થિતિઓ ઊભી કરે છે, કદાચ કોઈ 2-5% કોઈને લઈ પણ જાય તો એ પ્રજા એનું માઇન્ડ બદલાવાની નથી. પ્રજાએ નક્કી કરી લીધું છે કે હવે તો જેને જ્યાં જવું હોય ત્યાં જાય. વિસાવદરવાળી કરવી છે એટલે કરવી જ છે, અને એ થઈને રહેવાની છે. કેશોદમાં તમે મહેનત કરી રહ્યા છો, કેટલા એવા મુદ્દા છે જે કેશોદમાં લોકો એવું કહી રહ્યા છે કે હવે ભાજપ નથી જોતું? હું તો આખા ગુજરાતમાં મહેનત કરી રહ્યો છું, દરેક જગ્યાએ મહેનત કરી રહ્યો છું. તાલાળામાં પણ ઇકોઝોનનો મુદ્દો છે, તો એ ઇકોઝોનના મુદ્દાથી હું ઘણા સમયથી લડી રહ્યો છું. તો દરેક મુદ્દાઓમાં કોઈ એક પર્ટિક્યુલર એરિયા માટે હું નથી લડી રહ્યો. આખા ગુજરાતના સર્વ સમાજ અને સર્વ જ્ઞાતિના લોકોને તમામ માટે હું લડી રહ્યો છું, દરેક વર્ગના લોકો માટે. પણ પર્ટિક્યુલરલી તમે કેશોદની જ્યારે વાત કરી છે, ત્યારે કેશોદની અંદર હાલની તારીખે જે કંઈ પણ સૌથી મોટો અઘરો પ્રશ્ન હોય લોકો માટે, તો નગરપાલિકામાં થયેલો ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર. એમની અંદર જે મેં તમને કીધું અંડરબ્રિજની જે વાત કરી, અંડરબ્રિજ છેલ્લા 4 વર્ષથી નિર્માણ પામી રહ્યો છે, હજુ નિર્માણ નથી બન્યું. ક્યાં લઈ જવાના છે ખબર નહીં, ક્યાંથી હવે અમેરિકા કાઢશે કે પેરિસ કાઢશે એનો કોઈ આઈડિયા નથી. પણ 4 વર્ષથી હજી ભેગું નથી થયું. હવે નગરપાલિકાવાળા રાડો પાડે છે.